કેશોદના અજાબ ગામે ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સમગ્ર વાત કરવામાં આવતું અજાબ ગામે ઇફકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવની શરૂઆત કરવામાં આવી છે। અજાબ સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરાના હસ્તે શ્રીફળ વધેરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ અજાબ સહકારી મંડળીએ આ સાહસ કરેલ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં કાયમી ધોરણે ખેતી ક્ષેત્રે નવા સંશોધન અને આધુનિક ખેતી કરવામાં અગ્રેસર રહ્યું છે। અજાબ શાકભાજીમાં દેશમાં સૌપ્રથમ વ્યાપારી ધોરણે કંટોલાની ખેતીની શરૂઆત પણ અજાબ ગામના ખેડૂતો કરી હતી। ખેડૂતોને ખેતરમાં આધુનિક સાધનોના ઉપયોગથી ઓછા ખર્ચે ઝડપી જંતુનાશક દવાના છંટકાવ કરવા ડ્રોનના ઉપયોગ વિશે અજાબ સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરાએ જણાવ્યું છે કે આ ડ્રોન દ્વારા દવાના છંટકાવ માટે ગુજરાત સરકારમાં ભાડામાં ઘણી મોટી સબસિડી આપે, જે બાબતે એકાદ બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે, જેના કારણે ખેડૂતોને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં પોસાય તેવા ખર્ચે કામગીરી થશે। ડ્રોનની મદદથી જંતુનાશક દવાના છંટકાવ અંગેના ફાયદાઓમાં ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે, સમય અને પૈસા બંનેની બચત પણ થાય છે। તેમાં દવા અને પાણી બંનેનું પ્રમાણ ઓછું રહે છે, છંટકાવ યોગ્ય થાય છે। 60 મિનિટની અંદર ડ્રોન 1 એકરમાં વિસ્તારમાં છંટકાવ કરી શકે છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાનો ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે છે, જેમાં સરકાર ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવમાં થતા ખર્ચ માટે 90% સહાય આપે। આ સહાય માટે ખેડૂતોને ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ મેળવી શકે છે। જંતુનાશક દવાના કારણે માનવ જીવન પર જોખમ થતું એ આધુનિક સાધનોના ઉપયોગથી આપોઆપ ઘટાડો થાય છે, એવું રાજ્ય સરકારનો હેતુ છે। જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકાના અજાબ ગામે ખેતરોમાં જંતુનાશક દવાના છંટકાવનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય દેવાભાઈ માલમદરા આવકારી અજાબ સેવા સહકારી મંડળીના હોદ્દેદારોને બિરદાવતા ખુશી વ્યક્ત કરી હતી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ।